હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં હશો અને અમે મજામાં છીએ. અને અત્યારે છે ને સવારમાં અમે છે એ રેડી થઈ ગયા છીએ બધાય, કારણ કે આજનો દિવસ છે ને એ આજે સ્પેશિયલ થવાનો છે મારા માટે, અને ચાર્મી માટે બી સ્પેશિયલ જ છે અને ભાભી માટે બી સ્પેશિયલ છે, અને ટૂંકમાં અમારા ઘર માટે આખા માટે સ્પેશિયલ જ છે એમ કહી તો ચાલે, બરાબર. એટલે આજે સ્પેશિયલ દિવસના દિવસે છે ને આજે કંઈક સ્પેશિયલ તો બન્યું જ હોય, બરાબર છે. શું બન્યું છે ને એ બતાવી દઉં, બરાબર. તો જો સ્પેશિયલ દિવસનો દિવસે લાપસી અને મગ કાચારમી. હજી સ્પેશિયલ દિવસ શું છે ને એ હમણાં નથી કહેવામાં, આગળ જોતા રહ્યો એટલે ખબર પડશે કે શું છે સ્પેશિયલ દિવસ એના માટે વિડીયો જોવો પડશે. હા, અને આ દિવસની અમે છે ને કેટલા દિવસથી છે ને બધાય રાહ જોતા હતા કે ક્યારે આવે, પણ ફાઇનલી આજે છે ને આવી ગયો છે એ દિવસ. અને આગળ જોતા જશો ને તમને આઈડિયા આવી જશે કે શું છે વસ્તુ, બરાબર છે. એટલે હવે જઈએ છીએ, બરાબર છે, બહાર, એટલે ત્યાં તમને બતાવીએ. જો અમે છે ને 4 અને એક અમારા ટાબરિયું 5 જણા જઈએ છીએ, કારણ કે મમ્મી છે એને ધર્મ લેવા જવાનું એટલે નહીં આવી શકે, અને ભાઈને ડેરીએ જવાનું હતું એટલે બધા એનું કંઈ ભેગું થાય એમ નહોતું, એટલે અમે આટલા જણા જઈએ છીએ હવે, બરાબર. અત્યારે ભાઈ જો અમે શ્રીજી ઓટોમાર્ટમાં આવ્યા છીએ, એટલે અમુક આઈડિયા તો આવી ગયો હશે કે ભાઈ શું કરવાના છીએ. અમારી પલટન જો આવી છે, બરાબર. હવે અંદર જઈને પછી તમને છે ને બતાવીએ એક્ઝેક્ટ શું છે વસ્તુ. જો હવે ચારમી છે ને સ્વસ્તિક કરે છે, એટલે ટૂંકમાં આપણે કોઈ બી ગાડી કે એવું લઈએ એટલે શુભ ટૂંકમાં થાય એના માટે. મોહિત જો હવે એની નવી કાર ચલાવવા જાય છે. ચાલો ફર્સ્ટ રાઇડ વિથ ન્યૂ કાર. ભાઈ 100% ચાર્જિંગ આપણને આપી છે, 310 કિલોમીટર રેન્જ, બરાબર. તો ચાલો જાય છીએ હવે. સૌથી પહેલા મંદિરે જવાનું ને? હા, મંદિરે જ જશું ને હવે. સરસ. હે ઘરે નહીં? મજા આવે હો ચારમી ખરેખર. મજા આવે. મજા જ આવે ને. એક્સયુવી ટાઈપ ફીલિંગ આવે. કેટલા ટાઈમથી લેવી હતી ને? હું કેટલા ટાઈમ લેવી કરીએ. જોવામાં પછી ફાઇનલી બુક કરાવી અને આવી ગઈ. હવે હું 2 વર્ષ પછી હવે હું ચલાવીશ. ઓટો આવી ગઈ છે, હે ને? આજ રાતે તો હે હરકી ઊંઘે નથી આવી. એટલું એક્સાઇટમેન્ટ હતું ને એની વાત પૂછો મને, કારણ કે મારી આ શું કહેવાય અત્યાર સુધીની પહેલી નવી ગાડી તો ઘણી હતી પણ
નવી ગાડી એવી પહેલી આવી છે મારા માટે, એટલે વધારે ખુશી હોય ને ઓબ્વિયસલી છે. કોઈ બી વસ્તુ નવી આવે ગાડી તો બહુ લીધી પણ એમાં કેવું હોય કે પેલા ભાઈએ ચલાવી કે પેલા પપ્પાએ ચલાવી, હવે આ પેલે મોહિતે ચલાવી, એટલે એને એમ થાય કે મારી પહેલી નવી ગાડી આમ. લીધી છે મારા માટે પ્લસ અમારી બે શું કહેવાય લક્ષ્મીઓ માટે. એટલે ખાસ તો પર્પઝ એ માટે જ હતો, એટલા માટે. સિટીમાં અમારા ત્રણેયને ચાલે ને, હા બસ ઈ પર્પઝ થી જ લીધી છે. ટૂંકમાં એ લોકોને ક્યારે બહાર જવું હોય હા તો જઈ શકે એમ. કેમ કે ઓલી વર્ના અને નેક્સોન છે જ મોટી પડે. હા સિટીમાં ચલાવી ને તો આ એમાં શું છે, વર્ના છે ઈ મેન્યુઅલ છે, એટલે એના કરતા ઓટો હોય ને, અને સિટીમાં ચલાવવા માટે ઓટો છે ને ગાડી બેસ્ટ. હા કારણ કે હાલતા તમારે ટ્રાફિક હવે સિગ્નલ પાસ થઈ ગયા છે, હા એટલે થોડીક વાર ઊભી રહી. હા એટલે આ કાંઈ એક જ પગ થી ને બધું કામ ચાલ્યા રાખે. જો ભાઈ અત્યારે હે 4મી ડ્રાઇવિંગ કરે છે, કારણ કે હવે ઘર નજીક આવ્યું છે ને, તો કે હું હે ને ટ્રાય કરી લઉં. બોમ્બ પાઈવા પેલા બ્રેક મારી તો પણ વધારે વહેલી બ્રેક મારી દીધી, એકમાં બ્રેક નો મારી ને એકમાં વધારે વહેલી બ્રેક મારી દીધી, એને જેવું થયું આ તો. લે 2 વર્ષ પછી ગાડી હલાવશો તો પછી હા બરોબર છે, બરોબર છે. 2 વર્ષ પછી ગાડી હલાવતા હોય તો પછી કેવું? ના ના બરોબર છે, કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે હે ને ચલાવતા જ આવે, એમ આવડતી જશે. અમારા નીચે હે ને મમ્મી ને ધર્મ ને બધા ઊભા છે. ક્યાં ધર્મી? ધર્મ તો એને તો એને એક્સાઇટમેન્ટ એટલું હશે કે નવી ગાડી આવી એમ. તો કહો જો ઊભો જો ન્યા જ ઊભો છે. મમ્મી તો જો હરખ ખમાતો નથી, તો અહીં ચાંદલો કરવા આવે છે. જો મમ્મી કે સારું કામ કરીએ છીએ તો ચાંદલા બાંડલા કરી દે. કા ધર્મ કેવું ગમ્યું? હે વાહ, હાલો કરવી ને. હા લાપસી 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 ખાઈ છે. જો ધર્મને તો બે વાગે તમે ચાંદલા આવું છે ને તને? પાછળ બેસી જાય. ચાલો એને જો ઉપરથી ખોલવાનું છે ને, તો ભાઈનો હાથ આમ તો નથી શું જાય, એને ખબર નથી પડતી. ખબર નથી મમ્મી. જો હાલો ચક્કર મારો. જો પાછા અમે હે ને ડ્રાઈવ ઉપર નીકળ્યા છીએ. 4મી, ગ્રહણ, દામુ અને મમ્મી. ક્યાં દામુ? મજા આવી? હે હાલો બહાર નીકળ્યા. હવે હાલો પાછું આમ લેવાનું છે. અહીંથી લઈ લો ને પાછું. હા પછી ચડાઈ દે ઉપર પાછી. વાઇપર ચાલુ કર્યા હતા ને? હે વાઇપર ચાલુ કર્યા હતા? વાઇપર ચાલુ કરવા જ પડે ને, બસ રેન આવતો તો તે કરવા પડે ને. હું વેલો આવી ગયો. તું વહેલો આવી ગયો કેમ? હજી તક મેં સ્કૂલનો યુનિફોર્મ રાખ્યો. હા તો ભાઈ અત્યારે હે ને સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છીએ આપણે ગાડી લઈને. અત્યારે અહીંયા છે એ મંદિર રાખ્યું છે, અને ઓલી બાજુ છે એ હજી મંદિર બને છે એવું છે, એટલે અત્યારે અહીંયા છે એ દર્શન માટે જઈએ છીએ. માટે ગાડી પેક કરાવી છે, બરોબર છે. તો આ સાથે જ આપણે છે આ વ્લોગનું એન્ડ કરી દઈએ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.